ગરીબોના આર્થિક સશક્તિકરણનું મહાઅભિયાન એવો ગરીબ કલ્યાણ મેળો 2024 નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 2024 યોજાયો। ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત વિવિધ યોજનાઓના કુલ 39,013 જેટલા લાભાર્થીઓને ₹74.41 કરોડની સહાય। નડિયાદના યોગી ફાર્મ સ્વામિનારાયણ મંદિર કેશવ કથા કુંજ હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળો 2024 યોજાયો હતો। ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કુલ 39,013 જેટલા લાભાર્થીઓને ₹74.41 કરોડની સહાય આપવામાં આવી રહી છે, જેમાં કુલ 38,411 ગ્રામ્ય લાભાર્થીઓને અંદાજિત ₹72.67 કરોડ અને કુલ 602 શહેરી લાભાર્થીઓને અંદાજિત ₹1.74 કરોડની સહાય ચૂકવવામાં આવી રહી છે। કાર્યક્રમ અંતર્ગત સ્ટેજ પરથી માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા યોજના, વિદ્યુત સંચાલિત ચાપ્ટર ખરીદવા પર સહાય, સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના, દીકરીને લગ્ન સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું, પીએમ સ્વનિધિ, નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન, સખી મંડળ, બેંક લિંકેજ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વાજપાઈ બેંકેબલ યોજના, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ, વ્યક્તિગત લોન સહાય અને એસીપીએલ લોન યોજનાના 30 લાભાર્થીઓને અંદાજિત ₹38.17 લાખની સહાય આપવામાં આવી હતી અને તથા અન્ય લાભાર્થીઓને સ્ટોલ પરથી વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગરીબ કલ્યાણ મેળામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કમિશનર ઓફ ગ્રામ્ય વિકાસ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકની બાબત તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા। આ અવસરે નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી એક જ સ્થળે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભની સીધી સહાય દ્વારા વચેટિયા પ્રથાને નાબૂદ કરવામાં આવી છે। ગ્રામજનો, શહેરીજનો, મહિલાઓ, વંચિતો અને ખેડૂતોના સમતોલ વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ, આવાસ નિર્માણ, રોજગાર, રોડ રસ્તા, સ્વરોજગારી સહિતના તમામ ક્ષેત્રોમાં અનેકવિધ યોજનાઓ દ્વારા નાગરિકોનું જીવન ધોરણ સુદૃઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર અને મહેમદાબાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાકીય લાભની વાત કરી સરકારનો આભાર માન્યો હતો। આ કાર્યક્રમમાં નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, મહેમદાબાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, માતા ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, ઠાસરા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.ડી. વસાવા, નિવાસી અધિક કલેક્ટર શ્રી ભરત જોશી, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી અંચુ વિલ્સન, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી લલિત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મેઘા પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આખા ગુજરાતની અંદર એક સાથે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના દરેક હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો છે। એના સિવાય તાલુકામાં પણ આ કાર્યક્રમ યોજાય છે અને આ કાર્યક્રમ થકી સરકાર પ્રજાના ઘરે અને ગરીબોનું કલ્યાણ કરવા માટે જે વિવિધ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓના લાભ એમને સ્વયં મળે અને એ પોતે જ લાભ લઈ અને અહીંયાથી જાય એના માટેની તમામ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા ગોઠવવામાં આવી છે અને આજે અહીંયા એ જ પ્રમાણે ખેડા જિલ્લાની જે પ્રજા છે એ દરેક તાલુકામાંથી અહીંયા પધારી છે। ખૂબ મોટી સંખ્યામાં આ ગરીબ કલ્યાણ મેળામાં લોકોએ લાભ લીધો છે અને એ લાભનું વિતરણ નીચે સ્ટોલ્સ બનાવેલા છે, જેને જે લાભ મળવાનો છે એ લાભના સ્ટોલ્સ જુદા જુદા બનાવવામાં આવ્યા છે અથવા તો ચેક એમને મળવાનો હશે તો એ ચેક પણ ત્યાંથી વિતરણ થનાર છે। તો આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું કે એમને ગરીબોને પોતાના પગ પર ઊભા થવા માટે જે સહાય ચૂકવી અને યોજનાઓના લાભ આપ્યા છે એ બદલ આભાર માનું।